વક્ર યમિત વિદુષંભરમ ભાલ કોટિ રવિભૂત નમો યાન નાહર ભુજા અષ્ટ દશમ અદ્ભુત નમો દેવે મહાદેવે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતા સ્મતમ. સૂફી સંતો અને ભક્તની ભૂમિકા, દેવ દેવી અને પીર પોઢ્યા એવી આ ભૂમિ, એવી આપણી ગુજરાતની ભૂમિ, અને એમાંય અમારું ઉત્તર ગુજરાત. કવિ દુલાભયા કાગ, શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા અનેક કવિઓએ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશની પેટ ભરી અને પ્રશંસા કરી છે. કવિ નર્મદ, કવિ દયારામે દક્ષિણ પ્રદેશને પ્રકાશમાં લાવ્યો છે. પણ અમારા ઉત્તર ગુજરાતની ધરતીને ઝવેરચંદ મેઘાણી ન મળ્યા. અમારા ઉત્તર ગુજરાતની ધરતીને કવિ કાગ જેવા સમર્થ કવિઓ ન મળ્યા. કવિ દયારામ કે નર્મદ જેવા અમને કવિઓ ન મળ્યા અમારી ઉત્તર ગુજરાતની ધરતીને. અમારી ઉત્તર ગુજરાતની ધરતીમાં પણ એવા ઇતિહાસ ધરબાઈને પડ્યા છે સાહેબ. અને એવા અમારા ઉત્તર ગુજરાતની વાત લઈ અને આજે આવવાનું થયું છે જીટીપીએલ ના ટોટલે. એવી લોક સાહિત્યની વાતો નો જે એપિસોડ જીટીપીએલ દ્વારા આ ગુજરાતની ધરતીમાં ધરબાઈને પડેલું જે લોક સાહિત્ય છે, જે લોક સાહિત્યની વાતો છે, એને સમગ્ર ગુજરાતની જનતા સામે મૂકવાનો જે પ્રયાસ અમારા જીટીપીએલ ની સમગ્ર ટીમ, અમારા મંગલભાઈ રાઠોડ દ્વારા આજે જે જબરજસ્ત પ્રયાસ થઈ રહ્યો છે સાહેબ, એમાં સૌરાષ્ટ્રની તો ઘણી બધી વાતો આવી છે, પણ મારે અહીંયા ઉત્તર ગુજરાતની આપને વાત કરવી છે સાહેબ. એવી અમારી ઉત્તર ગુજરાતની ધરતી, ઉત્તર ગુજરાતની ધન્ય પાટણ ધરા, વીર સિદ્ધરાજ નીચે કથાયું. ઉત્તર ગુજરાતની ધન્ય પાટણ ધરા, વીર સિદ્ધરાજ નીચે કથાયું. જ્યાં લોહાંગી ભીમને, સોલંકી કર્ણને વીર માયાની ફડકે ધજાયું. અરે જ્યાં ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણનો ગ્રંથ સિદ્ધ હેમ શાસન લખાયું. શિલ્પ સ્થાપત્ય ને કલાનો વારસો જેને પાટણને ગૌરવ અપાવ્યું. શિલ્પ સ્થાપત્ય ને કલાનો વારસો જેને પાટણને ગૌરવ અપાવ્યું સાહેબ. એવી અમારી સમગ્ર ગુજરાતની એક વખતની પાટનગરી સાહેબ, પાટણની ભૂમિ, જ્યાં વીરવર સિદ્ધરાજ, લોહાંગી ભીમ અને એક મેઘવાડનો દીકરો માયા મેઘવાડ, જેને સાહેબ પાટણના સહસ્ત્રલિંગમાં પાણી આવે એના માટે થઈને પોતાના પ્રાણની, જેને કહેવાય કે બલિદાન આપ્યું હોય, પ્રાણોનું બલિદાન દઈ દીધું હોય સાહેબ. આ પાટણની ભૂમિ અને ઈ પાટણના એક ન્યાયપ્રિય રાજવીની મારે વાત કરવી છે સાહેબ. પાઠ્યપુસ્તકમાં ઇતિહાસ ઘણા લખાણા છે, એમાં જહાંગીર જેવા ન્યાયને રાજાને ન્યાયપ્રિય રાજાનું બિરુદ આપવામાં આવે સાહેબ. જે જહાંગીર જેને શીખ ધર્મના 5મા ગુરુ અર્જુન દેવને મૃત્યુદંડની સજા આપી હોય સાહેબ. અર્જુન દેવનો વાંક ખાલી એટલો હતો કે એને ઇસ્લામનો સ્વીકાર નહોતો કર્યો, ઇસ્લામ કબૂલ નહોતો કર્યો, એને પોતાનો હિન્દુ ધર્મ નહોતો છોડ્યો. એટલા માટે થઈ અને ગુરુ અર્જુન દેવને આ ન્યાયપ્રિય રાજા કહેવાતા ન્યાયપ્રિય રાજાએ મૃત્યુદંડની સજા આપી હોય સાહેબ. અને છતાં પણ એ જહાંગીરને ન્યાયપ્રિય રાજાનું બિરુદ આપવામાં આવે ત્યારે કહેવાની ઈચ્છા થાય કે અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે. પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા, સજન બદનામ જોયા છે. ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, અને દુરાચારીને પૂજાતા મેં ગામો ગામ જોયા છે. દુરાચારીને પૂજાતા
મેં ગામો ગામ જોયા છે સાહેબ. અને છતાં પણ પાઠ્ય પુસ્તકમાં જાગીરના ન્યાયની વાતો આલેખવામાં આવે ત્યારે સાહેબ દુઃખ થાય. અરે ન્યાયપ્રિય રાજા કોને કહેવાય, ન્યાયની વાતો કોને કહેવાય, ન્યાય કોને કહેવાય, એની વાત આજ મારે આપને કરવી છે સાહેબ. એવી પાટણની ધરતી, જેનો સમૃદ્ધ ઇતિહાસ, અને ઈ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપર પાટણની સ્થાપના કરી. અને ઈ વનરાજ ચાવડાનો દીકરો યોગરાજ ચાવડો પાટણની ગાદીએ બેઠો છે. અને સમગ્ર ગુજરાતમાં પાટણની આણ ફરકે છે સાહેબ. સમગ્ર ગુજરાતમાં પાટણની આણ ફરકે છે. ને એમાં યોગરાજ ચાવડાનો દીકરો છે, ક્ષેમરાજ છે. એ ક્ષેમરાજ ચાવડો પ્રભાસના બંદરની જેને જવાબદારી સોંપવામાં આવી છે, એમાં એકવાર સોના ચાંદીની પાટોથી ભરેલા વાહન જ્યારે એ પ્રભાસના બંદરે આવ્યા અને ક્ષેમરાજની મતીરના જેને કહેવાય ચક્કર ભમવા મંડાણા, અને એની દાનતમાં ખોટ આવી. અને ક્ષેમરાજ ચાવડાએ પાટણપતિ યોગરાજના દીકરા ક્ષેમરાજે એ તમામ વાહનોને લૂંટી લીધા. અને જેટલા પણ સાથે આવેલા વેપારીઓ હતા એમની નિર્મમ હત્યા કરી નાખી સાહેબ. અને ત્યારે પાટણનું એ પ્રભાસ પાટણનું જે માજન છે એ ભેળું થઈ અને પાટણના દરબારમાં પાટણની રાજગઢીએ યોગરાજ ચાવડાને ફરિયાદ કરવા માટે જાય છે. બરોબર હેકડે ઠેઠ કચેરી ભરી છે. અને એ વખતે પાટણનું માજન આવી અને યોગરાજ ચાવડાને કહે છે કે બાપુ પધારો. માજન, હું કામ આવવું પડ્યું? કે બાપુ આજ તમને ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. કે તમને ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. કે શેની ફરિયાદ છે? કે બાપુ વાડ જો ચીભડા ગળે તો અમારે કોને ફરિયાદ કરવી? વાડ જો ચીભડા ગળે તો અમારે કોને ફરિયાદ કરવી? રૈયતનો રખેવાળ બની અને રૈયતને લૂંટે હવે અમારે ક્યાં જેવા કહેવા જાવું? બાપુ તોય ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. કે માજન, વાતમાં મોણ નાખ્યા વિના વાત કરો બિના હું બની છે. કે બાપુ આપના દીકરાએ, આપના કુંવરે ક્ષેમરાજ ચાવડાએ પ્રભાસના બંદરે હોના અને ચાંદીના ભરેલા પાટું ભરેલા અમારા વાહણને લૂંટી લીધા છે. અમારી જિંદગીની કમાણી એમાં જતી રહી છે. હવે અમારે ક્યાં જવું? ત્યારે પાટણના રાજવીને દુઃખ બહુ લાગ્યું હતું. તેથી પ્રજાવત્સલ રાજવી એટલું બોલ્યો તો કે ચિંતા ન કરશો માજન, એ ગુનેગાર ભલે મારો દીકરો હોય પણ એને સજા ચોક્કસ થશે. અવશ્ય એને સજા કરવામાં આવશે. અહીં બેઠેલા સુભટ્ટો, સરદારો, સામંતો બધાને હું યોગરાજ ચાવડો અહીંથી કહું છું કે ક્ષેમરાજ ગમે ત્યાં હોય એને પકડીને મારી સામે હાજર કરો. એને અહીંયા સજા કરવામાં આવશે. જાઓ માજન, હું ખાતરી આપું છું. પાટણપતિ યોગરાજ ચાવડો તમને ખાતરી આપે છે. ટૂંકમાં વાત કરું, માજન ત્યાંથી નીકળી ગયો. અને બીજે દી રાત્રિનો પ્રહર ધીરે 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 જેને કહેવાય કે રાત્રિ જામવા મંડાણી છે. નવલક તારા ઝળુંબી રહ્યા છે. જીવ માત્ર જેને કહેવાય એ નીંદરના ખોળામાં હોઈ રહ્યા છે. અને એવે વખતે એક પડછાયો કાળી કામડી ઓઢી અને પડછાયા રૂપી એક યુવાન, એક વ્યક્તિ પાટણની શેરીઓમાં સડપ 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 ડગલા મારતો મારતો નીકળ્યો છે. નગર ચર્ચાએ નીકળ્યો છે. એમાં નગર શેઠની હવેલી આવી એટલે હવેલીને બારી પડે અને બારીની દિવાલની પાસે એ પડછાયો છે, એ વ્યક્તિ છે એ આવીને ઊભો રહી ગયો છે. અને આ નગર શેઠ અને શેઠાણી બે વાતો કરે છે. શેઠાણી ફરિયાદ તો કરી હો રાજાને, પણ લાગતું નથી ક્ષેમરાજ પકડાય. ફરિયાદ તો કરી આવ્યા પણ લાગતું નથી કે ક્ષેમરાજ પકડાય. ક્યારે તમને વચન આપ્યું છે ને કે આપણા રાજવીએ યોગરાજ ચાવડાએ વચન આપ્યું છે કે ગમે એમ કરીને પકડી લાવશે તો? અરે કે ખોવાયો હોય ઈ પકડાય. જે ખોવાઈ ગયું હોય ઈ જડે શેઠાણી. આ તો ખોવાણું જ નથી. યોગરાજ ચાવડાએ એના દીકરાને એના ઘરમાં જ હંતાડીને રાખ્યો છે. આ તો ખાલી આપણને દિલાસો આપે છે
કે ઘરમાં જ હંતાડીને રાખ્યો છે, આપણને દિલાસો આપે છે. બરોબર આ વાતને સાંભળી અને વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો સાહેબ. અને બીજે દી પાટણપતિનો હુકમ છૂટ્યો સાહેબ કે નગર શેઠને અહીં પાટણના દરબાર ગઢમાં હાજર કરો. નગર શેઠને પાટણના દરબાર ગઢમાં હાજર કરવામાં આવ્યા છે. અને બરોબર કચેરી ભરેલી અને તેથી એ રાજવી બોલ્યો હતો કે તમને પાટણપતિ ઉપર વિશ્વાસ નથી? કે ના ના એવું કાંઈ નથી, કે મેં એવું સાંભળ્યું છે કે તમે એમ કહો છો કે મેં મારા દીકરાને મારા મહેલની અંદર હંતાડીને રાખ્યો છે. કે ના, અમને એવું કાંઈ નથી, કે આજ તમને વિશ્વાસ અપાવવા માટે થઈ અને હું પાટણપતિ યોગરાજ ચાવડો, વનરાજ ચાવડાનો દીકરો, આજ પ્રતિજ્ઞા કરું છું કે કાલ હાજ સુધી જો મારો દીકરો ક્ષેમરાજ ચાવડો છે એ જો પકડાય નહીં, કાલ સાંજ સુધી જો મારો દીકરો ક્ષેમરાજ ચાવડો જો પકડાય નહીં, તો હું પાટણપતિ યોગરાજ ચાવડો આજ પ્રતિજ્ઞા કરું છું કે જો મારો દીકરો પકડાશે નહીં તો બીજા દિવસની હવારમાં મારા મહેલની સામે પાટણના પાદરમાં ચિતાએ ચડી અને બળીને ભસ્મ થઈ જઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. અને સાહેબ, આકાશ પાતાળ એક કરવા છતાં પણ એ ક્ષેમરાજ ચાવડો પકડાનો નહોતો. અને એ વખતે આ ન્યાયપ્રિય રાજાએ ન્યાયને ખાતર પાટણના પાદરમાં ચિતાએ ચડી અને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સાહેબ, આને ન્યાયપ્રિય રાજા કહેવાય. છતાં અમારા યોગરાજ ચાવડાને પાઠ્ય પુસ્તકમાં જગ્યા નથી મળી સાહેબ. છતાંય અમારા યોગરાજ ચાવડાને પાઠ્ય પુસ્તકમાં જગ્યા નથી મળી. આવી તો અનેક વાતો છે સાહેબ, જેને ધર્મને ખાતર, રાષ્ટ્રને ખાતર ચિતાએ ચડી ગયા હોય એવી અમારા ઉત્તર ગુજરાતમાં અનેક ઘટનાઓ બની છે. અને આવી જ એક બીજી ઘટના કે જેને આન બાન અને શાનને સાચવવા માટે થઈ અને પોતાની જાતને અગ્નિ પર ચડાવી હોય એવી એક બીજી ઘટનાની આપને વાત કરી દઉં. એવી અમારી બનાસની ભૂમિ, વસુપતિ અહીંના વેપારી ખેડૂત છે ખંતીલા, વસુપતિ અહીંના વેપારી ખેડૂત છે ખંતીલા, રણ ઘેલા રજપૂતો બંકા દુશ્મન પર ડંકીલા, અરે કચ્છી રણનો જોવા જેવો ફરતો આવે ફાંટો, હૌથી ન્યારો હૌથી પ્યારો મારો બનાસકાંઠો, હૌથી પ્યારો હૌથી ન્યારો મારો બનાસકાંઠો. કડલા કાબી નાકે નથડી નેહલ નારી નમણી, ઢોલ કાશિયા તાલે ઘૂમતી નરે રમે નોરતા રમણી, અરે વિફરે તો વાઘણના વેશે મળી જાય જો માઠો, હૌથી પ્યારો હૌથી ન્યારો મારો બનાસકાંઠો. એ બનાસની ધરતી નું ભાભર ગામ, કચ્છની રણની કાંધીએ આવેલું ગામ એટલે ભાભર. અને એ ભાભરનો પ્રજા વત્સલ રાજવી હાજનું ટાણું છે, સંધ્યાનું ટાણું છે, ઠાકર મંદિરની ઝાલર વાગી રહી છે, પંખીડા છે એ પોતપોતાના માળે આવી ગયા છે, ગૌધણ છે એ પોતપોતાના ખીલે બંધાઈ ગયા છે. બરોબર સંધ્યાનું ટાણું થયું એ વખતે ભાભરનો પ્રજા વત્સલ રાજવી નામ હાથીજી રાઠોડ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યો છે, બખ્તર પહેરી રહ્યો છે, હાથમાં ભાલો શસ્ત્રથી સજ્જ થઈ અને યુદ્ધમાં જવાની બરોબર તૈયારી સાથે દિલ્હીની બહાર જ્યાં ડગલા માંડે ત્યાં એમના પત્ની છે, એમના ધર્મપત્ની છે, આડા આવીને ઉભા રહી ગયા છે. દરબાર, તમારે ક્યાંય જવાનું નથી, કે હટી જાઓ ઠકરાણા, આજ કાલરી ગઢનો બદલો ચૂકવવાની મારે વેળા આવી ગઈ છે અને એ વેળા મારી વહી જશે હો, મોતના માંડવે પોખાવાની વેળા આવી ગઈ છે. રજપૂતાણી હટી જાઓ. કે દરબાર, મોતથી તો હું એ બીતી નથી. મોત આવશે તો આપણે બે હાલી નીકળશું, મોતથી હું બીતી નથી, પણ દીકરીને તેડવા માટે થઈને મહેમાન આવ્યા છે. કુવાસીના આહુડા ઉપર પગલા ભરીને જવાય નહીં હો, કુવાસીના આહુડાના ઘા લાગે. દરબાર, 4 ઘડી દન છે, 4 ઘડી રોકાઈ જાઓ. દીકરીને વિદાય કરીને હવારે તમ તમાર વયા જાજો. કે રાજપૂતાણી, કાલરીના સોલંકી, વજેરા, તેજમાલ અને સારંગજીના ઉપકારો મારી માથે ગાજી રહ્યા છે. જ્યારે જ્યારે બાબરને જરૂર પડી ત્યારે કાલરીના સોલંકી આવીને ઉભા રહી ગયા છે.
આજ મોતનું ટાણું આવ્યું છે, મોતને માંડવે પોખાવાનું. કે દરબાર મોત આવશે તો હાલી નીકળશું, પણ અત્યારે દીકરીના આહુડા ઉપર પગ ન ભરાય. હે, દીકરીની આશીષ લઈને જાશો, દીકરીને રાજી કરીને જાશો તો યુદ્ધમાં પણ તમારો વિજય થશે. માટે કહું છું કે 4 ઘડીમાં કાંઈ છેટું નહીં પડી જાય, રોકાઈ જાઓ દરબાર. અને દીકરીની મમતા કહો તો મમતા, અને રાજપૂતાણીની જીદ કહો તો જીદ. યાથુજી રાઠોડ છે એ અહીં રોકાઈ ગયા સાહેબ, 4 ઘડી રોકાઈ ગયા. અને આય કાલરી ગઢને માથે એ વખતે અહમદ શાહ સમગ્ર ગુજરાતનો ધણી સાહેબ, આખું ગુજરાત જેને એમ કહેવાય કે સલામ કરતું હતું, એ વખતે કાલરીના સોલંકીઓ એની સામે બળવો પોકાર્યો હતો. હે, કે કાલરીના સોલંકી છે એ અહમદ શાહને નમે નહીં સાહેબ, કારણ કે અમે તો વીરવર સિદ્ધરાજ જયસિંહના વંશજો છીએ, સિદ્ધરાજ જયસિંહના વંશજો છીએ, વીરવર વછરાજના અમે વંશજો છીએ. અમે અહમદ શાહની સામે નમીએ નહીં. અને એ નહીં નમવાની ટેક માટે થઈ અને કાલરીના દરબારોએ અહમદ શાહની સામે બળવો પોકાર્યો હતો. અને એ વખતે કાલરીને નેસ્તો નાબૂદ કરવાના ઈરાદાથી અહમદ શાહની ફૌજ કાલરીને પાડવા માટે આવે છે સાહેબ, નીકળી ગઈ છે. ને આ બાબરમાં સમાચાર આવે છે, અને બાબરનો રાજવી છે એ કાલરીને બચાવવા માટે તૈયાર થાય, પણ રાજપૂતાણી આવી અને એને આડા હાથ રાખીને રોકી રાખી છે સાહેબ. હવારનો પોર થયો, ભલે ઉગ્યા ભાણ, બાણ તિહારા ભામણા, મરણ જીણ લગમાણ, રાખજે કશ્યપ રાવત, કે દાદર કે ડાકલાન કે પૂંજે પાખાણ, પણ રાત ન ભાગે રાણ કમળે કશ્યપ રાવત. સૂર્યને જેને કહેવાય કે ઉગવું હવારનું ટાણું, અને બરોબર એ હવારના ટાણે 50 ઘોડેસવારોને લઈ અને હાથીજી રાઠોડ છે એ કાલરી ગઢને બચાવવા માટે થઈ અને સાહેબ નીકળી ગયા છે. તેરવાડાની સીમને વિનતા, કાંકરેજ પરગણાને વિનતા, વઢિયાર પરગણાને વિનતા વિનતા કાલરીના પાદરમાં આવીને ઉભા રહ્યા. પણ એ વખતે તો સાહેબ જ્યાં ઉભા રહ્યા ને ત્યાં આખું દ્રશ્ય જુદું લાગતું હતું. હે, પંખીડા માળો છોડીને નીકળી ગયા હતા, પંખીડા માળો છોડીને નીકળી ગયા હતા. ને આ કાલરી ગઢનું પાદર છે એ મહા મસાણ જેવું બિહામણું પાસતું હતું, જ્યાં ત્યાં લોહીના ખાબોચિયામાં મળદા આળોટતા હતા સાહેબ. તૂટેલા હાથ, પગ, માથા, ધડ વેરણ છેડણ પડ્યા હતા. અને ઈ માંસના લોચાને ખેંચી ખેંચી અને એની ખેંચાતાણમાં કૂતરા એકબીજા હારે લડી રહ્યા હતા. અને માંસના લોચા લઈ લઈને સમડિયું છે, ગીધડિયું છે એ આકાશમાં ચકર 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 જેને કહેવાય ચકર મારતી હતી. કાલરીનું પાદર છે એ બિહામણું પાસતું હતું. અને એ વખતે ઘોડા ઉભા રાખીને હાથીજી રાઠોડે કીધું કે મોકમ સંગ, આજ કાલરીનું પાદર આવું બિહામણું કા ભાસે? કે બાપુ ખેલ ખતમ થઈ ગયો લાગે છે. હે, કે ખેલ ખતમ થઈ ગયો લાગે છે. અને આમ જ્યાં નજર કરી કાલરીના દરબાર ગઢની સામે, તો કુકડ ધ્વજ વાળો જે સોલંકીનો ધ્વજ હોય ને એની જગ્યાએ અહમદ શાહનો લીલો નેજો ફરકતો હતો સાહેબ. કાલરીને મસાણ જેવું શમશાન વત કરી અને અહમદ શાહની સેના ત્યાંથી નીકળી ગઈ હતી. પછી તો સાહેબ એ જ્યાં ત્યાં રખડતા બધા જ મળદાને હાથીજી રાઠોડ બધા મળદાને ભેળા કરે છે. બધા મળદાને ભેળા કરી અને એનો અગ્નિ સંસ્કાર કરે છે. અગ્નિની ચિતા જ્વાળાઓ બળીને શાંત થઈ પછી એની રખ્યા લઈને પોતાની પાઘડીના છેડે બાંધી ભસ્મનું તિલક લગાવી અને હાથીજી રાઠોડ ભાભર પાછા ફરે છે. પણ પશ્ચાતાપ, હૈયે પશ્ચાતાપની અગન જ્વાળાઓ જળી રહી છે સાહેબ, કારણ કે મોતને માંડવે તાળીઓ લેવાના અભરખા રહી ગયા હતા. કાયરની જેમ એને એમ લાગ્યું હું તો કાયરની જેમ પાછો આવ્યો. ભાભરમાં આવતા જ હાથીજી રાઠોડે જાહેર કર્યું કે મોકમ સંગ, હવે આ ચિતા ખડકો, હે, કે હવે આ બળીને ભસ્મ થઈ જવું છે. કારણ કે એક અસ્ત્રી જાતના કહેવાથી મેં પારોઠના પગલાં ભર્યા છે, હું યુદ્ધના ટાણા ચૂકી ગયો છું. હવે મારા અમંગળ પગલાં છે ને એ બાબરની શેરીઓને અજવાળ છે નહીં હો, આ ચિતા ખડકો, હવે મારે આ બળીને ભસ્મ થઈ જવું છે. કે પણ બાપુ, કે પણ ને બણ,
મારા કહેવાથી હવે કોઈ અસ્ત્રી જાતના કહેવાથી કોઈ રાજપૂત બચ્ચો, કોઈ રાઠોડ બચ્ચો પારોઠના પગલા ભરે નહીં ને, એટલા માટે થઈને મારે અહીંયા બળીને ભસ્મ થઈ જવું છે. હવે ચિતા ખડકો અને કહેવાય છે કે હાથીજી રાઠોડ ત્યાં રોકાઈ ગયા છે ને એ વખતે આખા બાબર પંથકમાં સમાચાર મળી ગયા કે બાબરનો રાજવી છે એ ચિતાએ ચડે છે. આખા બાબર પંથકના આબાલ વૃદ્ધ નર નારી બધાએ હજારો માનવીઓ ભેળા થયા છે અને બાબરનો રાજવી છે એ ચિતાએ ચડે છે એટલા માટે બધાએ ભેળા થયા છે. અબીલ ગુલાલની છોડો ઉડે છે. જય ભવાની, જય અંબે, જય ભવાની, જય અંબેના નાદ થાય છે. અને ઈ નાદની વચ્ચે બાબરના પાદરમાં બે ચિતાઓ સાહેબ સળગી હતી. બાબરના પાદરમાં બે ચિતાઓ સળગી હતી. એક બાબરના રાજવી હાથીજી રાઠોડની હતી અને બીજા એમના ઘેરથી એમના ઠકરાણા રાજપૂતાણીની હતી. સાહેબ આજે એ બાબરના એ પ્રજાવત્સલ રાજવીનો પાડ્યો આજે એ બાબરના પાદરમાં સાહેબ ઊભો છે, એની સાક્ષી પૂરે છે. આવી સાહેબ અમારા ઉત્તર ગુજરાતની આવી તો ઘણી કથાઓ છે સાહેબ, જેને ન્યાય આપવા માટે અમારા જીટીપીએલ પરિવારની જે મહેનત છે સાહેબ, કે એક પછી એક એવા કલાકારોને બોલાવી અને અહીંયા ગુજરાતના ખૂણે ખાંચરે પડેલી વણ આલેખાયેલી વણ બોલાયેલી વાતોને લઈ અને અહીંયા અમારો જીટીપીએલ ચેનલ, જીટીપીએલ ડાયરો ચેનલ અમારા મંગલભાઈ અદ્ભુત પ્રયાસો કરી રહ્યા છે. અને આવા હજુ પણ એક વાતોને લઈ આવી એક વાતોને લઈ અને આપની સમક્ષ આવશું. હરિઓમ સત્સત. દીપક જોશીના જય માતાજી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જીટીપીએલ ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.